નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, જ્ઞાન સહાયક ભરતી જે નવી હવે અત્યારે શરૂ થઈ છે એ જ્ઞાન સહાયક ભરતી વિશેનો વિડીયો છે. તો 4 તારીખ એટલે કે 4/12થી જે ફોર્મ ભરાવાના ચાલુ થયેલા છે તો પ્રી જ્ઞાન સહાયક SSA ગુજરાત ORG. જે વેબસાઇટ જે છે એના ઉપર તમે પ્રાથમિકમાં જ્ઞાન સહાયક બનવા માટે જે છે ઓનલાઈન તમે ફોર્મ ભરી શકો છો. અને ખાસ જે અહીંયા જે તમે જોઈ શકો છો કે આ જે ભરતી જે છે જ્ઞાન સહાયકની એ સરકારી પ્રાથમિક શાળાઓમાં તો ઠીક છે, અને પણ એક સાથે સાથે જે આશ્રમ શાળાઓમાં જે પણ જે જગ્યાઓ બાકી રહી છે, જે ટ્રાઇબલ આશ્રમ શાળા હોય કે OBCની હોય અને SCની હોય કે તમામ આશ્રમ શાળાઓની અંદર પણ આ જે છે આ ભરતી જાહેર કરેલી છે. તો તમામ વિગતવાર જગ્યા બધું અહીંયા મૂકેલું જ છે, એડવર્ટાઇઝમેન્ટ મૂકેલી છે અને ફોર્મ ભરવાનું ઇન્સ્ટ્રક્શન ને બધું મૂકેલું છે. ખાસ આપણે વાત કરવી છે કે જગ્યાઓ ઉપર કે હમણાં જ વિદ્યાસહાયક ભરતી જે પૂરી થઈ છે એ વિદ્યાસહાયક ભરતી પૂર્ણ થયા બાદ પણ હજુ પણ આટલી બધી જગ્યાઓ જે છે એ સરકારી શાળાઓમાં જે છે ખાલી છે. એ આપણને જોયા પરથી લાગે છે. લગભગ તમે કદાચ આ આંકડાઓ જોયા જ હશે, પણ અહીંયા તમને હું બતાવવા માગું છું. આપણે ગુજરાતી માધ્યમની વાત કરીશું તો અહીંયા તમે જુઓ કે જિલ્લા વાઇઝ હજી 1 થી 5ની વાત કરીએ તો બહુ જ બધી જગ્યાઓ બાકી છે. તો ઘણા મિત્રો વેઇટિંગની વાત કરી રહ્યા હતા, પણ વેઇટિંગ આવવાની વચ્ચે આ જે છે એ જ્ઞાન સહાયકની જાહેરાત જે છે એને ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે. અને ટૂંક જ સમયમાં જિલ્લા વાઇઝ જે છે એ ફોર્મ ભરાઈ અને જ્ઞાન સહાયકનું નિમણૂક આપવામાં આવશે. તો જ્યારે પણ પેલી ભરતી આવતી હોય છે વિદ્યા સહાયકની, એમાં બધા જિલ્લામાં જગ્યાઓ નથી બતાવવામાં આવતી, પણ જ્ઞાન સહાયકની અંદર 33 જિલ્લા અને બધી જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં અંદર જગ્યાઓ બતાવવામાં આવે છે. તો અહીંયા જુઓ કે ભાઈ 1 થી 5ની અંદર જિલ્લાઓમાં જુઓ તો તમે 8,724 જગ્યાઓ હજુ પણ જ્ઞાન સહાયકમાં બતાવવામાં આવી છે. અને સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 511 મળીને કુલ 9,235 જ્ઞાન સહાયકો જે છે એ 1 થી 5માં મુકાવાના છે. અને આ 1 થી 5માં જે જ્ઞાન સહાયકો મુકાશે એ નિયમ મુજબ તમને ખબર જ છે કે ટેટ 1 વાળા નહીં, પણ એમાં ટેટ 2 વાળા જે છે એ મિત્રો ઉમેદવારો એમાં લાગવાના છે. સાથે સાથે ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો ટોટલ 779 જગ્યા, સામાજિક વિજ્ઞાનની હજુ પણ 969 જગ્યાઓ ખાલી છે. ભાષાની વાત કરીએ તો 865 જગ્યાઓ જે છે એ ખાલી છે. અને ટોટલ ઓવરઓલ આપણે જોવા જઈએ તો 11,848 જગ્યાઓ જે છે એ પ્રાથમિકમાં જ્ઞાન સહાયક માટે અત્યારે મૂકવામાં આવેલી છે. તો 1 થી 5ની જો અત્યારે ટેટ 1 જે પરીક્ષા લેવાની છે એ ટેટ 1 પરીક્ષા પછી પણ આમાં કાયમી ભરતીમાં કેટલી જગ્યાઓ આપે છે એ જોવું રહ્યું. અને આ સિવાય ગુજરાતી માધ્યમ સિવાય અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમની પણ જગ્યાઓ જે છે એ જ્ઞાન સહાયકમાં આપવામાં આવેલી છે. તો જ્ઞાન સહાયકનું આગામી જે શિડ્યુલ જે રહ્યું એ ફોર્મ ભરાશે, અને ફોર્મ ભરાયા બાદ જે રીતે ગઈ વખતે ભરતી કરી પણ જગ્યાઓ ઘણી બધી ખાલી રહી ગઈ. તો તમે જોઈ શકો છો કે કંઈ ખાલી એકલી કચ્છની જ ખાલી વાત કરીએ તો કચ્છમાં 1 થી 5માં 1400 જેટલી જગ્યાઓ જે હજુ ખાલી બતાવે છે, બરાબર છે. તો આટલી બધી જગ્યાઓ જ્યારે ખાલી રહેતી હોય, 1481 જગ્યાઓ જે છે એ ખાલી છે કચ્છમાં 1 થી 5માં ખાલી, બરાબર. અને તમામ જિલ્લાઓમાં જગ્યાઓ ખાલી છે. તો ચોક્કસથી જે છે એ તૈયારી જે ટેટ 1ની કરતા હોય એ તમે પાસ થવા માટે કે 90+ માર્ક લાવવા માટે કરજો. ચોક્કસથી સારી એવી ભરતી આવશે 1 થી 5માં. તો અને ફરીથી તમે પ્રયત્ન કરી અને તમે એની અંદર લાગી શકો છો. પણ આપણું નિશાન જે છે, ટાર્ગેટ જે છે ઊંચો હોવો જોઈએ. તમારો માર્ક્સ જે છે એ તમે ગમે તે કરીને તમારે 90થી ઉપર માર્ક્સ તમારે લાવવાના છે. અને જે મિત્રોની ઉંમર વધી ગઈ હોય એ લોકો કેટેગરીવાળા જે મિત્રો હોય જે ફક્ત કેટેગરીમાં જ લઈ શકે એમ હોય, એમને થોડી વધારે મહેનત કરવાની જરૂર છે. તો આ નંબર આંકડા ઉપરથી લાગશે કે ભરતી જે છે એ સારી આવશે, કારણ કે બધી જગ્યાઓ જે છે એ આ વખતે જ્ઞાન સહાયકથી પણ ભરાય એવું લાગતું નથી. હાલ જ્ઞાન સહાયકની પ્રક્રિયા જે છે એના માટે અહીંયા તમે જોઈ શકો છો કે જે ટેટ 2ની જગ્યાઓ જે છે એ ખાસ કરીને એટલી બધી મતલબ છે નહીં વધારે હાલમાં, ખાલી તો એ જ્ઞાન સહાયકથી જ ચાલશે. એમાં હાલ કોઈ કાયમી ભરતી કરે એવું લાગતું નથી, કારણ કે ટેટ 2ની પરીક્ષા પણનું પણ અત્યારે કંઈ સંભળાતું નથી. તો ટેટ 1 માટે જે છે એ નવી ભરતી એ ટૂંક સમયમાં પરીક્ષા પછી જે છે એ જાહેર થશે. અને ત્યાં સુધી જ્ઞાન સહાયકથી ચલાવવામાં આવશે, કેમ કે ઘણી બધી જગ્યાઓ ખાલી છે. ઘણા બધા શિક્ષકો કચ્છમાં હજુ છૂટા પણ કરવામાં આવતા નથી. તો અત્યારે જ્ઞાન સહાયકમાં જે પણ મિત્રો ફોર્મ ભરતા હોય એ ભરી શકો છો, વાંધો નથી. તમે એમાં લાગી શકો છો, ખાસ કરીને ટેટ 2 વાળા, કારણ કે હવે ટેટ 2માં જે છે એ હાલ ચાન્સ ઓછા દેખાઈ રહ્યા છે. તો તમે ક્યાંય ના લાગ્યા હોય તો અત્યારે જ્ઞાન સહાયકમાં તમે નોકરી કરી શકો છો.
બાકી વેઇટિંગનું એ પણ જે છે એ પ્રક્રિયા એના માટે ચાલુ રાખજો પ્રયત્નો, એ કદાચ આવી શકે છે. આના બાબતમાં કોઈ પણ અપડેટ હશે, વેઇટિંગ બાબતની કોઈ પણ અપડેટ હશે ભરતી વિશેની, તો આપણે ચેનલ ઉપર જરૂરથી વિડીયો લઈને તમારી સાથે શેર કરીશું. સ્ટેપ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.